આજ રોજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબના ગ્રાન્ટમાંથી ધોરાજીને જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી એ એમ્બ્યુલન્સનું આજે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ધોરાજીના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આજે આ તકે આપ સૌના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે ધોરાજીની હોસ્પિટલ એકદમ સુવિધાયુક્ત બને, તમામ પ્રકારની સુવિધા અહીંયા આવનારા દર્દીઓને મળે. નાના માણસો, ગરીબ માણસો, છેવાડાના માણસો જે અહીંયા આરોગ્ય માટેની સેવા લેવા આવે એને કોઈ પણ જાતની અગવડતા ન પડે એવો પ્રયત્ન રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા હંમેશા પ્રયત્ન રહ્યો છે. અહીંયા મને રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા સ્ટાફની જે શોર્ટેજ છે તો એના માટે પણ રજૂઆત કરેલી છે અને ટૂંક સમયમાં જે કાંઈ સ્ટાફની ઓળખ છે એ સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કાંઈ જરૂરિયાત છે એ પણ રાજ્ય સરકારે અમને ખાતરી આપી છે કે તાત્કાલિક પૂરી કરવામાં આવશે. ધોરાજીની આ હોસ્પિટલની અંદર દર્દીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે.